गुजरात के वडोदरा जिले के सावली तालुका में आज सुबह 3 बार भूकंप के झटके महसूस किए गए। गुजरात के वडोदरा जिले के सावली तालुका में आज सुबह भूकंप के झटके महसूस किए गए। एक के बाद एक 3 बार भूकंप के झटके महसूस किए गए, जिससे लोगों में दहशत फैल गई। सावली तालुका के गांडियापुरा, डुंगरीपुरा, शिहोरा और प्रथमपुरा गांव में भूकंप के झटके महसूस हुए। जानकारी के मुताबिक सुबह करीब 10:20, 10:30 और 11:20 पर धरती हिली। कुल 3 बार झटके महसूस हुए। डिजास्टर मैनेजमेंट टीम ने पुष्टि की है कि भूकंप की तीव्रता 1.8 से 2 रिक्टर स्केल के बीच दर्ज की गई है। झटके भले ही हल्के थे, लेकिन अचानक आए कंपन से लोगों में डर का माहौल बन गया और लोग घरों के बाहर निकल आए। सावली तालुका प्रथमपुरा, सिहोरा, डुंगरीपुरा અને ગારિયાપુરામાં ભૂકંપનો નજીવો આંચકો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તરત તાત્કાલિક 3 ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પૂછાવતા 1.8થી 2નો સ્કેલમાં નોંધાયેલો છે। આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાનહાનિ થયેલ નથી। 3 વખત ધરતી થયું ધમ લગી બોલ્યું હતું। પછી સરે આમ સરની ખુરશી બી હલી ગઈ, ટેબલ બી હલી ગયું। પછી સરે એવું કીધું બહાર બી લઈએ બનાવતા હતા સર, પછી બહાર લઈ ગયા મને, પછી પાછું થયું એક વખત। આજે સાહેબ 10-20 વાગે હું શાળામાં બાળકો નીચે બેઠા હતા, હું મારા ટેબલ પાસે ઊભો હતો। એ દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો। આખી નિશાળની ચારે દિવાલો હલવા માંડી, ટેબલ પણ હલવા માંડી। હું પણ સાહેબ બેલેન્સ ગુમાવી ચૂક્યો। બાળકો એકદમ ગભરાઈ ગયા, બધા ઊભા થઈને ભાગવા માંડ્યા અને બૂમો પડાયો। હું પણ એક આચાર્ય તરીકે મારી ફરજ બને કે ભૂકંપ જેવું લાગતા બાળકોને મારે બહાર લઈ જવા જોઈએ, એટલે બાળકોની સૂચના આપી હું બહાર નીકળ્યો। બાળકો પણ હતા ત્યારે મેં કમ્પાઉન્ડ વોલ જોયું। કમ્પાઉન્ડ વોલ બિલકુલ ધ્રુજતી હોય એવું લાગ્યું। પછી આગળ નીકળતા મારું આખું બિલ્ડિંગ પણ હલતું જોવા મળ્યું અને એકદમ ખ્યાલ આવ્યો કે આ ભૂકંપનો આંચકો છે, એટલે મેં બાળકોને બહાર લઈ ગયા।